ધાનેરા તાલુકા પ્રેસ ક્લબની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। 6 ડિસેમ્બરના રોજ ધાનેરા તાલુકા પ્રેસ ક્લબની મામા બાપજી મંદિર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। જેમાં અનેક પ્રકારની ચર્ચા વિચારણા બાદ નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના વરિષ્ઠ પત્રકારો તેમજ નવયુવાન પત્રકાર મિત્રો જોડાયા હતા અને દિવ્ય પ્રેમ સાપ્તાહિકના તંત્રી શ્રી પ્રેમાભાઈ રાઠોડની પ્રમુખ તરીકે તથા ડીએનઆર ન્યૂઝના એમડી શ્રી સુરેશભાઈ ગલચરની સંગઠન મંત્રી તરીકે, જ્યારે રાજ મીડિયાના એમડી શ્રી રાજનભાઈ ચૌધરીની ખજાનચી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। મીટિંગની શરૂઆત ડીએમ ન્યૂઝના એમડી શ્રી ધીરજભાઈ પરમાર અને બીકે ન્યૂઝ દૈનિકના પ્રતિનિધિ વિષ્ણુભાઈ બારોટ દ્વારા પત્રકારોનું અભિવાદન કરી મીટિંગને આગળ વધારી હતી તથા રાજેશભાઈ ચૌહાણ બીકે ન્યૂઝ ચેનલ પ્રતિનિધિએ તમામ પત્રકારોને એકજૂથ રહી સાથ સહકાર સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું। જ્યારે ગુજરાત ટુડેના વરિષ્ઠ પત્રકાર નઝીરભાઈ શેખ દ્વારા યોગ્ય ન્યાય આપી પત્રકારોના હિત જળવાય તે રીતે કામ કરવા જણાવ્યું હતું। સંગઠનના નવીન પ્રમુખ શ્રી પ્રેમાભાઈ રાઠોડે સંગઠનને વધુ મજબૂત બનાવી ધાનેરા તાલુકાના વિકાસના કામોને વધુ વેગ મળે અને ધાનેરા તાલુકાની જાહેર જનતાનો અવાજ બની તાલુકાની સુખાકારી માટે આવનાર સમયમાં ધાનેરા તાલુકા પ્રેસ ક્લબ વટવૃક્ષ બની યોગ્ય પ્રયત્ન કરવા માટે સૂચન કર્યા હતા। મીટિંગ દરમિયાન તાલુકાના પત્રકારોના હિત, મીડિયા સંકલન તેમજ લોકહિતના મુદ્દાઓની પ્રાથમિકતા આપી અને કાર્ય કરવાની દિશામાં મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। પ્રેસ ક્લબના પદાધિકારીઓએ પારદર્શક અને જવાબદાર પત્રકારત્વ દ્વારા સમાજ હિત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। મીટિંગના અંતમાં નવીન હોદ્દેદારોને ફૂલહારથી સ્વાગત કરી વધાવી લેવામાં આવ્યા હતા। ઇકબાલ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા।